ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તારમાં આવેલ રાણા પંચ દ્વારા સમાજના લોક ઉત્થાન, શૈક્ષણિક અને લોક સેવાઓ અને ધાર્મિક કાર્યક્રમો સમાજના આગેવાન સનત રાણાની રાહબરી હેઠળ કરવામાં આવે છે। રાણા પંચ દ્વારા શરદ પૂનમના દિવસે આરોગ્યથી ધારી સમગ્ર જિલ્લામાં પ્રખ્યાત છે। આગેવાનો અને કાર્યકરો દ્વારા તેના વેચાણમાંથી થતી બચતમાંથી સમાજ સેવા પણ અનેક કાર્યો કરવામાં આવે છે। ત્યારે પ્રતિવર્ષ સમાજના કાર્યકરો માટે ધાર્મિક પ્રવાસનો પણ આયોજન કરાય છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ રાણા પંચ તરફથી તિરુપતિ ભગવાનના દર્શનના પ્રવાસનું આયોજન કરાયું છે। આજરોજ સવારે ભરૂચ રેલવે સ્ટેશન પરથી મદુરાઈ એક્સપ્રેસ ટ્રેનમાં 24 કાર્યકર્તાઓ આગેવાન સનત રાણાની આગેવાનીમાં રવાના થયા હતા। આ પ્રસંગે ભરૂચના સામાજિક કાર્યકર અને ભાજપના જિલ્લા પ્રમુખ દિવેશ પટેલે સ્ટેશન ઉપર ખાસ ઉપસ્થિત રહી સનત રાણા સહિતના કાર્યકર્તાઓને પ્રવાસની શુભેચ્છાઓ પાઠવી હતી। જો કે આ સમયે સનત રાણાએ જણાવ્યું હતું કે અમે અગાઉ કાર સેવક તરીકે અયોધ્યા પહોંચી 14 દિવસ જેલમાં રહી તેમણે સંકલ્પ કર્યો હતો, જ્યારે રામ મંદિર નિર્માણ પામશે ત્યારે રામ મંદિરના દર્શન કરવા પણ આવશે, જે અંગે આવતા વર્ષે રામ મંદિરના દર્શન કરવા પણ જનાર હોવાનું જણાવ્યું હતું। અને શ્રી ફાટા તળાવ યોગ મંડળ દ્વારા દર વર્ષે ધાર્મિક ઉત્સવો ઉજવ્યા છે। ગણપતિ મહોત્સવ, નવરાત્રિ અને ચંડી પર્વ નિમિત્તે અમે માવાગાડી બનાવીએ છીએ। એમાંથી જે બચત થાય એ અમારા સાહિત્ય કાર્યકર્તાઓને દર વર્ષે ધાર્મિક સ્થળે લઈ જઈએ છીએ। હું 1990માં અયોધ્યા કાર સેવામાં ગયેલો હતો। તે વખતે હું રામજીને પ્રાર્થના કરી હતી કે રામ મંદિર બની જાય, અને એ પૂર્ણ થવા આવેલું છે। આજે રામ મંદિર માટે અમે બહુ આશા રાખેલી કે અમારું મંદિર બનશે, તો આવતા વર્ષે પણ આ ટીમ યોગ મંડળ રામ મંદિરના દર્શન માટે પ્રયાસ કરશે। સાથે અમારા જિલ્લા ભાજપના મહામંત્રી દિવેશભાઈ અને તેના ટીમ દ્વારા ઉપપ્રમુખશ્રી એ અમને બહુ સહકાર આપે છે, અને અમારી સાથે બહુ મિલિટરી સભા અમારી મિલન સભાઓ રાખે છે। આજે તિરુપતિ દર્શન માટે અમારી ટીમ આજે જઈ રહી છે, અને તેમાં 54 અમારા કાર્યકર્તાઓ જાય છે। આમાંથી જે બચત થાય છે એ સમાજના ઉત્કર્ષ માટે તેમજ આવી ધાર્મિક વિધિમાં એ પૈસો વાપરવામાં આવે છે। આજે અમે જઈએ છીએ, સૌ અમારા વતી પ્રાર્થના કરો કે અમે દર્શન કરીને પરત આવીએ। એવું અસ્તુ ભારત માતા કી જય। દિવેશભાઈનો પણ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ।